સૌથી પહેલાં મિત્રો ડેમો સ્ટેટસ વિડીયો જોઈ લો, પછી એડિટિંગ સ્ટાર્ટ કરીએ. તમે જે પ્રકારનો ડેમો સ્ટેટસ વિડીયો જોયો તે જ પ્રકારનો વિડીયો બનાવતા શીખવાનો છું, તો વિડીયોને પૂરેપૂરો જોજો. અને મિત્રો, બધું મટીરિયલ ટેલિગ્રામમાં મળી જશે. અને મટીરિયલ ડાઉનલોડ કરવામાં પ્રોબ્લેમ આવે તો ડિસ્ક્રિપ્શનમાં મારી ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે, ત્યાં જઈને મને મેસેજ કરજો. અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, વધુ ટાઈમ બગાડ્યા વગર એડિટિંગ સ્ટાર્ટ કરી દઈએ. મિત્રો, અત્યારે ઇન્સ્ટાગ્રામના કેપ્શનમાં બધા સ્ટાઇલિશ ફોન્ટ રાખે છે. તમે જોઈ શકો, આ રીતે બધા અત્યારે સ્ટાઇલિશ ફોન્ટ રાખે છે. તો આજે તમને પણ એ સ્ટાઇલિશ ફોન્ટ રાખતા શીખવવાનો છું, તો વિડીયોને પૂરેપૂરો જોઈએ. તો એ ફોન્ટ રાખવા માટે તમારે એક એપ્લિકેશનની જરૂર પડશે. એ એપ્લિકેશનને ડાઉનલોડ કરવા માટે તમારે પ્લે સ્ટોરને ઓપન કરવાનું છે. અને અહીંયાથી તમારે સર્ચ કરવાનું છે AA. અને અહીંયાથી તમારે બીજા નંબરની એપ્લિકેશન જોવા મળતી હશે, ફોન્ટ કીબોર્ડ કટ ફોન્ટ સ્ટાઇલ. આ એપને તમારે ડાઉનલોડ કરી લેવાની છે. પછી તમારે એ એપને ઓપન કરવાની છે. પછી અહીંયાથી તમારે ક્લોઝ પર ક્લિક કરી દેવાનું છે. અહીંયાથી તમારે જે પણ ભાષા રાખવી એ તમારે અહીંયાથી નેક્સ્ટ કરી દેવાનું છે. પછી અહીંયા તમારે ફોન્ટ લખેલું હશે, એના પર તમારે ક્લિક કરવાનું છે. મિત્રો, તમે અહીં જોઈ શકતા હશો, અહીં તમને ઘણા બધા ફોન્ટ જોવા મળી રહેશે. એમાંથી તમને જે ફોન્ટ ગમે એ તમારે ફોન્ટ રાખી દેવાના છે. તો અત્યારે આપણે ઇન્સ્ટાગ્રામ બધે આ ફોન્ટ રાખીએ છીએ, તો એના પર હું ક્લિક કરું છું. અને ટાઈપ લખેલું છે, અહીંયાથી તમારે નામ લખવાનું છે. અહીંયાથી પછી તમારા નામને કોપી કરી લેવાનું છે. અને પછી આ નામને તમારે ઇન્સ્ટાગ્રામના કેપ્શનમાં રાખી દેવાનું છે. અહીંયા તમને જે પણ ફોન્ટ ગમે એ તમારે ફોન્ટ રાખી દેવાના છે. તો મિત્રો, વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો. અને ચેનલ પર પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરી